ભારત માતા કી જય। આજે ગોંડલની અંદર એક જબરજસ્ત માહોલ, જે બાલાશ્રમની 5 દીકરીઓના લગ્ન પ્રસંગે આખું ગોંડલ માવતર બન્યું છે અને સાથે સાથે કન્યાદાન પણ કરેલો છે। તમે આ માહોલ જોઈ રહ્યા છો ત્યાંનો કે છેલ્લા 1 મહિના થયા આ દીકરીઓ શાહી લગ્ન કરી શકાય, શાહી ઠાઠમાઠથી, અને જરી કંઈ બાલાશ્રમ દીકરીને આની જેટલું ઓછું ન આવે એ માટે તમામ વસ્તુની કેર આપણા રમેશભાઈ તેમજ ધારાસભ્ય શ્રી જયરેશભાઈ રાખેલ રહેશે। અને આ તમે એનું પરિણામ સ્વરૂપે જોઈ રહ્યા છો। છેલ્લા 1 મહિના ત્યાં તનતોડ આપણા કાર્યકરો, મિત્ર, નગરપાલિકાની ટીમ, અમારા વડીલો, સાથ સહકારથી તમામ સમાજના આગેવાનો, હિન્દુ મુસ્લિમ તમામ લોકો એક મંચ ઉપર આવી અને બાલાશ્રમની 5 દીકરીઓને આજે ધામધૂમથી લગ્ન પ્રસંગ પતાવી અને વળાવવાના છે। આજરોજ ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે જ્યારે 5 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે, ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે 1 મહિના દિવસથી ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાના લોકો જે રીતે આ લગ્નને એક સફળ અને શાહી લગ્ન બનાવવા માટે થઈ જે રીતે પૂરા જોમ અને જુસ્સાથી મહેનત કરી રહ્યા હતા, ગોંડલ શહેરના ઉદ્યોગપતિઓ તરફથી જે રીતે દીકરીઓને કરિયરરૂપી મોટી સંખ્યામાં ભેટ અર્પણ કરવામાં આવેલી હતી, અને એ જ રીતે ગોંડલ શહેરના તમામ સેવાકીય સંસ્થાના આગેવાનો અને તમામ માતાઓ, બહેનો, વડીલોથી માંડીને યુવાન ભાઈઓ જે રીતે આ લગ્નને એક શાહી લગ્ન બનાવવા માટે થઈ પૂરેપૂરો સાથ અને સહકાર આપેલો છે, એ બદલ એમનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજના દિવસે મા ભગવતીના ચરણોમાં 5 દીકરીઓ માટે પ્રાર્થના કરું કે આગામી સમયમાં દીકરીઓનું લગ્ન જીવન ખૂબ સારી રીતે પસાર થાય, તેવો આનંદમય રીતે, સુખમય રીતે અને શાંતિમય રીતે તેમનું જીવન પસાર કરી શકે એવી મા ભગવતીના ચરણોમાં હું પ્રાર્થના કરું।